નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. તો જો મિત્રો, આપણે ગુજરાતથી નીકળીને અંબાજી થઈને પાછા એ હલ્દી ઘાટીનું મહારાણા પ્રતાપનું જે યુદ્ધ થયું છે એ પણ તમને મેં બતાવ્યું છે. ન જોયું હોય તો આગળનો વિડીયો ચેકઆઉટ કરી લેજો, એની અંદર પૂરેપૂરી માહિતી આપી દીધી છે. અને ત્યારબાદ અજમેર થઈને પાછા આપણે આ જયપુરની અંદર પહોંચી ગયા છે મિત્રો. અને જયપુરને આજે આખું એક્સપ્લોર કરવાનું છે. અહીંના જે લેક છે એને જોવાના છે, જે અહીંના બધા મહેલો છે એને પણ જોવાના છે. આ બધું જ તમને બતાવવાનું છે આ વિડીયોની અંદર. તો ખાસ બન્યા રહેજો. ખાસ મિત્રો, આ જયપુરને અને આ પિંક સિટીને, અને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ગુલાબી કલરના આખા એ ઘરો તમને જોવા મળશે અહીંયા, એ પણ તમને બતાવવાનો છું. તો આ પિંક સિટીને આપણે એક્સપ્લોર કરીએ અને જાણીએ કઈ રીતનું છે આ જયપુર. તો ખાસ મિત્રો બન્યા રહેજો છેલ્લે સુધી. વિડીયોની અંદર ખૂબ જ મજા આવશે. તમને પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયત્ન કરવાનો છું. તો મળીએ મિત્રો આગળના લોકેશનની અંદર અને ત્યાંની માહિતી લઈએ. તો જો મિત્રો, આપણે આ જયપુરની અંદર બિરલા મંદિરે પહોંચી ગયા છીએ અને આવું કંઈક લોકેશન છે આ બિરલા મંદિરનું. બતાવું તમને. જો આ બાજુ આ ગાર્ડન જેવું બનાવેલું છે અને સામે જે મંદિર દેખાય છે બિરલા મંદિર છે જયપુરનું. અને મિત્રો તમને માહિતી આપી દઉં કે ત્યાં વિષ્ણુ ભગવાનનું આપણને મંદિર જોવા મળે છે અને સાથે લક્ષ્મી દેવી પણ છે. તો કરીએ આપણે દર્શન, જઈએ ત્યાં. બાકી જો આ બાજુ શિવજીની મૂર્તિ પણ મૂકેલી છે. જો સામે તમે જે જોઈ રહ્યા છો એ આવું બધું છે. જો અહીંયા જયપુરની અંદર જો સામે આખું મંદિર છે. જો આ રીતનું દેખાઈ રહ્યું છે. ગાર્ડન પણ સરસ મજાનો છે આ બાજુ. જો જઈએ ઉપર. તો મિત્રો, તમે જયપુરની અંદર આવો તો ચોક્કસથી અહીંયા આવજો અને આની મુલાકાત લઈ શકો છો. સરસ મજાનું મંદિર છે, આખું આરસપાણથી બનાવેલું છે. જો આગળ બતાવું તમને. જો બાકી આ રીતનું લોકેશન છે અને જે આગળ જઈએ તો જો મિત્રો, આ રીતના સફેદ આરસ પહાડના પથ્થરથી નિર્મિત છે આખું મિત્રો આ બિરલા મંદિર. અને જો અહીંયા સરસ મતાનું એક કાર્વિંગ કરેલું પણ જોવા મળે છે ગણપતિ દાદાનું, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો જો અહીંયા આવો તો ખાસ આનું આકર્ષણ છે મિત્રો. અને જો અહીંયા વિષ્ણુ ભગવાનની એ પ્રતિમા તમને ત્યાં જોવા મળશે. અંદર તો શૂટિંગની મનાઈ છે, પરંતુ આપણે દૂરથી તમને એ બતાવી છે મિત્રો. અને સામે જો આ રીતના તમને એક ફોર્ટ પણ જોવા મળશે. અને આજુબાજુનું વાતાવરણ જે છે ખૂબ જ સરસ મજાનું છે મિત્રો. તો આ રીતનું આખું મંદિર ત્યાં બનાવેલું છે. તો ચોક્કસથી આપ આ જગ્યાએ આવી શકો છો, કારણ કે એક આધ્યાત્મિક અનુભવની સાથે એક મનની શાંતિ પણ તમને અહીંયા થશે. તો એ રીતનું આખું મંદિર છે અને સફેદ કલરના આરસથી બનાવેલું છે મિત્રો. એટલે સવારનો તડકો એના ઉપર પડે એ અને સાંજનો રાત્રિનો સમય, આ બંને આ મંદિરને ખૂબ જ મનમોહક એવું સુંદર બનાવતું આપણને જોવા મળે છે. તો જો આ રીતનું આખું મંદિર કંઈક. તો જો મિત્રો, આવું હતું કંઈક આપણું બિરલા મંદિર. અને અંદર તમને દર્શન પણ કરાયા છે મેં વિષ્ણુ ભગવાનના અને લક્ષ્મીજીના. અને જે મિત્રો આગળના સ્ટેશને બન્યા રહેજો. બાકી જો આવો સરસ મજાનો બગીચો પણ છે. તમારી પાસે જો ટાઈમ હોય તો તમે અહીંયા બેસી પણ શકો છો, ફોટોગ્રાફી પણ કરી શકો છો. મળે મિત્રો આગળ નેક્સ્ટ આપણા ડેસ્ટિનેશન તરફ. બન્યા રહેજો ખાસ વિડીયોની અંદર છેલ્લે સુધી. તો જો મિત્રો, પહોંચી ગયા છીએ આપણે આ સેન્ટ્રલ મ્યુઝિયમ જયપુરની અંદર છે ને. આવું કંઈક આમ મ્યુઝિયમ લાગે છે. જો તમને બતાવી દઉં, આ મ્યુઝિયમ આખું અંદર આપણે જવાના છીએ. અંદર પણ તમને બતાવવાનું છું. જો આ રીતનું આખું છે મ્યુઝિયમ. અંદર શું છે બધું તમને બતાવવાનું છું. જો અને મળીએ મિત્રો આગળ અંદર જઈને. ચાલો, શું છે ટિકિટ ને બધું બતાવું.
તો જો મિત્રો આપણે અહીંથી ટિકિટ લઈ લીધી છે અને ઇન્ડિયન માટે 52 રૂપિયા છે અને ટુરિસ્ટ માટે 302 છે અને સ્ટુડન્ટ માટે 152 એ રીતના છે કંઈક. અને એનો સમય જે છે 9 થી રાત્રિના 8 વાગ્યા સુધીનો છે. તો એ રીતના ટાઈમિંગ છે, તમે આવી શકો છો. જો આપણે ટિકિટ પણ અહીંયા લઈ લીધેલી છે આપણી. અને ચાવી છે આપણે આ બાજુ જો આખું આ મ્યુઝિયમ છે બતાવવાનું છું તમને, આખું આલ્બર્ટ આ સંગ્રહાલય જયપુરનું, આલ્બર્ટ નહીં સોરી સંગ્રહાલય છે આખું. એ છે જો અહીંથી ટિકિટ આપણે બતાવી દઈએ. અને જો આ રીતનું આખું મ્યુઝિયમ અંદરથી કંઈક લાગે છે ને, તો સરસ મજાની કોતરણી થયેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. ને આ બાજુ આખું ગાર્ડન છે. બન્યા રહેજો, ખાસ અંદર બતાવું છું કઈ રીતનું છે બધું, કઈ વસ્તુ છે અંદર મૂકેલી. ને બાકી મહેલ જ છે ટૂંકમાં, એક આપણે ગણી લઈએ મિત્રો આને. પણ એને મ્યુઝિયમની અંદર કન્વર્ટ કરી દીધો છે. બહુ સરસ મજાના આરસ પાનથી બનાવેલો છે ને કોતરણી જોઈ શકો છો. હજી તો આગળનું મેન પ્રવેશ દ્વાર તમને બતાવવાનું છું. બાકી જો આ રીતનું આખું હતું આ બધું. અને સામે આખો રસ્તો છે પેલી બાજુ. અને જો મેન આનો ગેટ છે, એન્ટ્રન્સ ગેટ તમને બતાવી દો અહીંયા. તો આ રીતનું જે આખું સરસ મજાનું લાગી રહ્યું છે. જો યતો ધર્મસ્થી જય એવું લખેલું છે. સામે તમને વંચાવી દઉં, જો અહીંયા લખેલું છે આ રીતનું. અને સરસ મજાની કોતરણી થયેલી છે, જે અંદર બતાવું. જો મિત્રો આ આલ્બર્ટ હોલ છે, એટલે આલ્બર્ટ મ્યુઝિયમ પણ કહે છે આને, સેન્ટ્રલ મ્યુઝિયમ છે. બાકી આલ્બર્ટ હોલ છે. અને જો અહીંયા બધા મહારાજાઓના ચિત્રો લખેલા છે, બધા મહારાજાઓના નીચે નામ પણ લખેલા છે. જો આ બધું છે આ રીતના જે મહારાજાઓ થઈ ગયા આપણે રાજસ્થાનની અંદર, એ બધા લખેલા છે. બાકી જો ઉપર સરસ મજાનું ઝુમ્મર એ લટકી રહ્યું છે મોટાભાગના મહેલની અંદર, આ તમને જોવા જ મળે છે. તો બાકી અહીંયા ને સુવા માટેની જે ચાદર ને એ બધું અહીંયા રાખેલું છે. જો આ બધું છે, પહેલાં એ વાપરતા હતા એ બધું અહીંયા રાખેલું છે આ મ્યુઝિયમની અંદર. આલ્બર્ટ છે મિત્રો સામે જે તમે જોઈ રહ્યા છો, એ આલ્બર્ટ, એના ઉપરથી આલ્બર્ટ હોલ છે નામ આપેલું છે. તો બાકી જઈએ હજી આગળ. જો અહીંયા એમના કેટલાક વાસણો મૂકેલા છે મિત્રો, તાંબા પિત્તળના છે આ બધા વાસણોને. અહીંયા કેટલાક ચિત્રો પણ મૂકેલા છે સામે આ બાજુ. એ જો અહીંયા કેટલીક મૂર્તિઓ પણ મૂકેલી છે જો અહીંયા. અને બાકી આ બાજુ એ બુદ્ધાનું સ્ટેચ્યુ છે, તમે જોઈ શકો છો. જો બુદ્ધા નેપાળની અંદર જે છે એ મૂકેલું છે. જો અહીંયા બુદ્ધાનું સ્ટેચ્યુ છે મિત્રો. તો આ રીતનું છે અંદર. જોઈએ આગળ. જો અહીંયા કેટલાક વાસણો મૂકેલા છે, માટીના બધા વાસણો છે. આ બાજુ પણ છે. અને આખો હોલ હતો જો બતાવ્યો, જો આ રીતનું છે. બાકી અહીંયા પણ વાસણો છે આ બધા, જોઈ શકો છો. ચાલીએ આગળ. જો અહીંયા કેટલીક પ્રાચીન મૂર્તિઓ મૂકેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા આ બ્રહ્માણીની મૂર્તિ છે અને અહીંયા શિવની મૂર્તિ છે. જો અહીંયા બધું નીચે લખેલું પણ છે, તમે વાંચી શકતા હશો. જો આ બધી પ્રાચીન મૂર્તિઓ છે. જો અહીંયા આ રીતની આખી બધી મૂર્તિઓનું એક સેક્શન આવી ગયું છે, આ પણ તમે જોઈ શકો છો. જો અહીંથી આપણે આગળ જવાનું છે, ચાલો જઈએ. તો જો અહીંયા કેટલાક શસ્ત્રો મૂકેલા છે મિત્રો, ઢાલ, તલવાર ને એવું બધું છે. પહેલાંના યુદ્ધની અંદર વાપરતા બધા એ ઓજારો અહીંયા મૂકેલા છે. બાકી જો અહીંયા શસ્ત્રાણ, જીહર, બખ્તર છે મિત્રો. આ બખ્તર પહેરતા હતા એ અંદર, ગમે એમ તલવાર બલવાર વાગે નહીં એ ટાઈપનું હોય. જો આવું બધું હોય પહેરતા યુદ્ધની અંદર જતા હોય ત્યારે. બાકી આ તમંચા બધા મૂકેલા છે, બંદૂકો. તો અહીંયા છે ઘણી બધી રાઇફલો. જો આ રીતનું છે. જઈએ આગળ હજી. તો જો અહીંયા કેટલાક ચિત્રો દોરેલા છે મિત્રો, પ્રાચીન ચિત્રો છે. અને તમને બતાવી દઉં, અહીંયા એ જગન્નાથજીનું મંદિર છે, કંઈથી તમે દર્શન કરી શકો છો જગન્નાથજીના. જો આ રીતનું છે. બાકી આ ચિત્રો પણ બહુ જ પ્રાચીન છે, તમે જોઈ શકતા હશો. જો અહીંયા આ ચિત્રો છે. બાકી જો આવું બધું છે. જોઈએ આગળ, ચાલો અહીંથી. જો અહીંયા આપણને આ બધા પેઇન્ટિંગ્સ મૂકેલા છે, જોઈ શકો છો. જો ઘણા બધા પેઇન્ટિંગ્સ છે મિત્રો આની અંદર, અલગ અલગ. આખું આ સેક્શન જ પેઇન્ટિંગનું છે. મળીએ છીએ આગળ. જો
તો જો મિત્રો અહીંયા સંત કબીરનો ફોટો મૂકેલો છે, એનું ચિત્ર છે અહીંયા. એ કબીર કપડાં સીવે છે એના વિશેનું એ લખેલું પણ છે. 19મી સદીની અંદર એ બનાવેલો છે આ ફોટો, અને એ જોવા મળે છે આપણને. જો આવા તો ઘણા બધા મૂકેલા છે, આખું આ છે જ તે આવું. જો મિત્રો જઈએ છીએ જે આગળ. તો જો મિત્રો આ સેક્શન એવું છે કે જે આરસ પાણની બધી આપણને મૂર્તિઓ જોવા મળે છે, ને બાકી આ જો મહારાજા સવાઈ માધવસિંહ દ્વિતીયની સમાધિની પ્રતિકૃતિ અહીં મૂકેલી છે. ગેટોરની પ્રતિકૃતિ અહીં રાખેલી છે, તમે જોઈ શકો છો. બાકી આ બાજુ આ બધી મૂર્તિઓ મૂકેલી છે આરસ પાણની. જો આ એની પ્રતિકૃતિ મૂકેલી છે. જો અહીંયા મહિષાસુર મર્દિની, મહાકાલી માતાજીની પણ મૂર્તિ અહીંયા જોવા મળે છે. જો આ રીતના આ બધી મૂર્તિઓ અહીંયા રાખેલી છે. જો અને અહીંયા જૈન મંદિર મૂકેલું છે સંગેમરમરનું. જો આ રીતનું છે. જઈએ અહીંથી આગળ જઈ. તો જો મિત્રો આ એમના પોશાક જે કપડાં પહેરતા હતા ને એ બધા અહીંયા મૂકેલા છે. જો એમની ચાદર ને એવું બધું છે અહીંયા. જો આ બધા પોશાક છે મૂકેલા છે. જો આખો સેક્શન એનો છે. બાકી અહીંયા જો એમની પાઘડી મૂકેલી છે, જે સમયે પાઘડી પહેરતા હતા એ બધી પાઘડીઓ અહીંયા રાખેલી છે. જો અલગ અલગ પાઘડીઓ છે અહીંયા. બાકી જો આ રીતનું છે અહીંયા. બતાવો જે આગળ. તો જો મિત્રો અહીંયા મિશ્રની સંસ્કૃતિ બતાવી છે. આ એ સમયના એ પ્રતિકૃતિ મૂકેલી છે. જો અહીંયા આપણને મમ્મી મૂકેલી છે મિત્રો. મિશ્રની અંદર જે માણસ મરી જાય ત્યારે એને અંદર મરી મસાલા ને એવું બધું ભરીને રાખવામાં આવે છે. આ મમ્મી પણ છે અહીંયા, તમે જોઈ શકો છો. એનો મૃતદેહ ટૂંકમાં મિત્રો જો લખેલું છે, મૃતદેહ હોય એને મમ્મી કહે છે. અહીંયા લખેલી છે કેટલીક વિગતો, તમે જોઈ શકો છો. જો આવું અંદરથી લાગે છે કંઈક હાડકા ને એવું બધું અહીંયા એ મૂકેલું જોવા મળે છે. જો આ રીતનું છે અહીંયા. જો આ રીતની છે આખી મમ્મી. તો જો મિત્રો અહીંયા તમને એક મોટો તંબુરો પણ જોવા મળે. આ કોણ વગાડતો હશે મિત્રો, કમેન્ટ કરી દેજો તમે. જો અહીંયા આટલો બધો મોટો, તમને કદાચ આમાં નાનું દેખાતો હશે પરંતુ આ બહુ મોટો છે. આ બાજુ બધા સંગીતના સાધનો ને એવું બધું મૂકેલું છે. જો અહીંયા એ સમયના બધા આભૂષણો મૂકેલા છે મિત્રો. જો અહીંયા જોઈ શકો છો આ બધા આભૂષણો છે પહેરતા હતા એ. જો અહીંયા પગના, હાથના, ગળાના, નાકના આવા બધા મૂકેલા છે. તો અહીંયા આ મોતીના બધા છે, જોઈ શકો છો. જો પ્રાચીન સમયે પણ કદાચ ચેસ રમાતી હશે એટલે અહીંયા ચેસ પણ મૂકેલી છે. જો આપ જોઈ શકો છો. હાથી ઘોડાને બધવાની અંદર જ આવી જાય મિત્રો. તમારે યુદ્ધની અંદર જવાની જરૂર નથી. હાથી ચલાવવાનો, ઘોડા ચલાવવાનો બધું ચેસમાં આવી જાય. તો જો આ રીતનું છે અહીંયા બધું. આ હાથી દાંતમાંથી બનાવેલું છે મિત્રો. જો આ જે છે આ બધું. તો જો આગળ જઈએ આપણે. તો જો મિત્રો આ આખું સેન્ટ્રલ મ્યુઝિયમ હતું, મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સેન્ટ્રલ મ્યુઝિયમ ને મિત્રો, અને તમને જણાવી દઉં કે તમારે અંદર જોવું હોય મિત્રો તો કલાકથી 1.5 કલાક જેવો સમય એની અંદર લાગી જાય એવું છે. તો એ રીતનું છે. તમારે એ રીતના ટાઈમ લઈને તમે અહીંયા આવજો અને જોઈ શકો છો. બાકી જો એક ટાઈપનો મહેલ જ તમે આને ગણી લ્યો. સરસ મજાનો છે આ બધું, તમે જોઈ શકો છો. તો જો આ રીતનું હતું અંદર. તો જો મિત્રો આ રીતનું આખું મ્યુઝિયમ હતું. અને મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો બેલ આઇકન પણ દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો હજી નવા લોકેશન ઉપર આપણે જવાનું છે અને બીજું બધું તમને બતાવવાનું છું. તો ખાસ મિત્રો બન્યા રહેજો, કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ જાય છે એટલે અહીંયા અમે એન્ડિંગ કરેલો છે. બાકી હજી ઘણા બધા સ્થળો આપણે જોવાના છે, બધા સ્થળો તમને બતાવવાનો છું. તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. મળીએ છીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ મિત્રો આગળ હજી બીજા લોકેશન. હજી તો બીજા ઘણા લોકેશન છે, તો ખાસ બન્યા રહેજો મિત્રો. મળીએ આગળ. ચાલો તો જઈએ છીએ. જો બાકી આ રીતનું હતું.